નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીશું આજે આપણે રીબડા અને ગોંડલની. કદાચ રીબડા અને ગોંડલ વચ્ચે જે વિવાદ છે અને જે વર્ચસ્વની લડાઈ છે એ કદાચ કોઈનાથી છુપી નથી. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ હોય અને રીબડા અને ગોંડલ વચ્ચેની જે વર્ચસ્વની લડાઈ જે ચાલી રહી છે તેને લઈને તમામ લોકો તેનાથી વાકેફ છે. રીબડાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા કે આ બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ છે તે ઘણા ટાઈમથી ચાલી રહી છે. કહી શકાય કે રીબડાની અંદર રણધીરસિંહનું જેટલી કહી શકાય બોલબાલા ચાલે છે એટલી કોઈની ના ચાલે. જ્યારે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા કે તેમની જેટલી બોલબાલા છે તે ચાલે છે એટલી કદાચ અનિરુદ્ધસિંહની ગોંડલમાં ના ચાલે. એટલે એક પોતાનું વર્ચસ્વ છે કે આ બંને જણા રીબડા અને ગોંડલમાં જે લઈને બેઠેલા છે. ત્યારે આ કેટલા સમયથી આ માથાકૂટ આ બંનેની ચાલી રહી છે, કેવી રીતે આખી આ વર્ચસ્વની લડાઈ ચાલે છે, તેના માટે જ આપણી જોડે વાત કરવા જોડાયા છે જેતપુર સમાચારના એડિટર મનોજ સર. ત્યારે મનોજ સર જોડે આપણે સીધી વાત કરીશું કે આ આખી જે વર્ચસ્વની લડાઈ છે કઈ રીતે ચાલે છે, એ લોકો ઉપર અત્યાર સુધીમાં કેવા કેવા પ્રકારના કેસો થયેલા છે. મનોજભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મનોજભાઈ, રીબડા અને ગોંડલ આ બંને જગ્યા કદાચ ગુજરાતમાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેમને ખબર નહીં હોય કે ત્યાં આગળ વર્ચસ્વ માટે લડાઈ ચાલી રહી છે. પરંતુ આ લડાઈની શરૂઆત કઈ રીતે થઈ, કેવી ત્યાં આગળ રીબડા અને ગોંડલમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચેની જે માથાકૂટ છે તે ચાલી રહી છે, કેટલી એ લોકોની ત્યાં દાદાગીરી છે તે જોવા મળતી હોય છે? આમ જોઈએ તો ઇતિહાસ ઘણો લાંબો છે. જે તે સમયે અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજા કે જેઓ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા અને એનો કાર્યકાળ પણ ઘણો મોટો રહ્યો. એક ખૂબ મોટું નામ પણ પોતે ધરાવે છે. અને એના સમયની અંદરના એમ કહી શકાય કે સમયના ખૂબ જ એક ખ્યાતનામ વ્યક્તિ તરીકે તેઓ હતા. કેશુભાઈ પટેલની સરકાર આવી અને ત્યાર પછી જયરાજસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે એમની સામે ટિકિટ આપવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક રાજકારણ છે. એક સમય એવો જ્યારે કોઈ વ્યક્તિનો એમ થાય કે હવે ચેન્જ લાવવું છે, કંઈક કરવું છે, અથવા તો કોઈ નાના મોટા પ્રશ્નોને લઈને જે કંઈક ફેરફારો કરવાના થતા હોય એવા સંજોગોની અંદર જયરાજસિંહ પર પસંદગી ઉતારવામાં આવી કેશુભાઈ પટેલ સરકાર દ્વારા અને ત્યાર પછી તેઓ ઇલેક્શન જીતતા ધારાસભ્ય થયા. એટલે આ શરૂઆત આમ ગણીએ તો જે ભૂતકાળની છે ત્યારથી થઈ. અને પછી તો પરિસ્થિતિ એવી થઈ કે જયરાજસિંહ જેમ જેમ સમયની સાથે સાથે આગળ વધતા ગયા એમ એક માનસિક લોકો કોઈ પણ એક પદ ઉપર હોય ત્યારે એને એમ થાય કે ભાઈ હવે આપણું જે પદ છે એ ટકી રહે. એના પછી નેક્સ્ટ બીજું એવું પણ બને કે આપણા પછી આપણા જ પરિવારનું સંતાન અથવા પરિવારનો કોઈ સદસ્ય આ જગ્યા ઉપર આવે. અને ત્યાર પછી જે બન્યું તે અનિરુદ્ધસિંહ જાડેજા એમના દીકરા રાજદીપ માટે ટિકિટ માંગવાની જે વાત કરી, એવી જ રીતે અહીંયાથી જયરાજસિંહે એમના દીકરા માટે ગણેશભાઈ માટે ટિકિટ માંગી. અને અહીંયાથી જે ગજગ્રહ છે જે ચાલ્યો હતો એમ કહેવાય કે એમાં થોડું બળતણ મળ્યું અને એ વાત એ ફાઇટ થોડી આગળ વધી. જે શરૂઆત થઈ એ ટિકિટો માંગવાની, ખાસ કરીને મુદ્દો જે છે એ રાજકીય છે કે રાજકીય પદ પ્રતિષ્ઠા જે મૂળ મુદ્દો છે એની લડાઈ છે. અને એમાં બંને પક્ષો જેમ જેમ સમય જતો ગયો એ પ્રતિપક્ષો એકબીજાની સાથે જોડાતા ગયા, એના સપોર્ટર્સ જોડાતા ગયા અને આ લડાઈને વધુ વધુ ઈંધણ મળતું ગયું. બહુ વકરી ગયા ત્યાર તો જે સ્થિતિ ઉપર છે આપણે જોયું હશે કે એકબીજાને જે સભાઓ કરવી, જયરાજસિંહ એમના હરિમેળામાં જઈને સભા કરી છે, એવી રીતે અનિરુદ્ધસિંહ પણ જે કંઈ પણ બન્યું છે એ મૂળ મુદ્દો છે રાજકારણનો છે. મનોજભાઈ, વાત કરીએ તો અનિરુદ્ધસિંહ ઉપર બી કેસ થયેલા છે, જયરાજસિંહ ઉપર પણ કેસ થયેલા છે. બંને ઉપર હત્યાના કેસ દાખલ થયેલા છે. કેટલા સમય પહેલાના આ કેસ હતા? કોની હત્યાનો આ કેસ છે જે દાખલ કરવામાં આવ્યો હતો? અનિરુદ્ધસિંહ સામે જે કેસ હતો એ પોપટલાખા સોરઠિયા જે છે તે સમયના તત્કાલીન ધારાસભ્ય હતા. અને એમની જે હત્યાનો ગુનો છે એમની ઉપર દાખલ કરવામાં મતલબ એમાં એમને સજા પણ પડી. પણ સમયની સાથે સાથે સરકારમાંથી એને સજા માફીનું જે કંઈ પણ એક પ્રક્રિયા જે કાયદાકીય હોય છે એ કાયદાકીય પ્રક્રિયાના અનુસંધાને એમને એમાંથી રિલીફ પણ મળી ગયું. જયરાજસિંહની વાત કરીએ તો જે રૈયાણી કરીને જે હત્યાનો જે કેસ હતો અને એમાં હાલની વાત કરીએ તો તેઓએ તેમાં અપીલ કરેલી છે. અને કાયદાની જોગવાઈ મુજબ જ્યારે અપીલ કરી હોય એવા સંજોગોમાં વચગાળાના નામદાર કોર્ટને એવું લાગે કે વચગાળાના જામીન આપવા જેવા છે તો વચગાળાના જામીન, જેને કહેવાય શરતી જામીન, એ આપ્યા હોય છે. ત્યારે બંનેને એમાં ખાસ કરીને અનિરુદ્ધસિંહની વાત કરીએ તો ઓલરેડી તેઓ તો અત્યારે છૂટી ગયા છે તે બાબતોથી. પણ જયરાજસિંહ છે એમને અત્યારે એમાં એક વચ્ચેના બેલ મળ્યા છે અને અપીલમાં છે. અપીલની વાત કરીએ તો અત્યારે નામદાર કોર્ટમાં એટલું બધું કેસોનો ભરાવો, એટલો બધો રસ છે કેસનો
તો અંદાજે મને એવું યાદ છે કે 12 કે 13 કેસો છે અત્યારે 2012 કે 13 કેસો છે અત્યારે ચાલે છે. તો ખાસો સમય એમાં લાગે. પણ જે શરતી જામીનો જેવા ઘણી બધી શરતો હોય છે અને શરતોનું પાલન કરવું એ પણ મહત્વનું હોય છે. તો અત્યારે બંને જે સ્થિતિમાં છે અત્યારે આ પરિસ્થિતિમાં બંને. ખાસ મનોજભાઈ, જયરાજસિંહની જો વાત કરવામાં આવે તો જયરાજસિંહ ઉપર જે હત્યાનો કેસ દાખલ થયેલો હતો, તે હત્યાનો કેસ કોનો હતો, અત્યાર સુધીમાં તે કેસમાં કઈ રીતની સુનાવણી છે તે હાથ ધરવામાં આવી છે? કારણ કે જયરાજસિંહ અત્યારે તો જામીન ઉપર બહાર નીકળેલા છે. તેમને શરતી જામીન છે જે સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા હતા. હાઈકોર્ટે બી તેમને જામીન આપવાના ના પાડ્યા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી તેમને જામીન છે તે મળ્યા હતા. કોની હત્યા કરી હતી, કેટલા સમય પહેલા આ બનાવ છે તે બનેલો હતો? એ રૈયાણી કરીને એક પોતે પણ રાજકારણ સાથે જોડાયેલ વ્યક્તિ હતા અને એમની એક જે હત્યા થઈ જે એક પટેલ સમાજમાંથી આવતા વ્યક્તિ હતા અને એમની હત્યા થઈ ગઈ. હત્યાનો જે આરોપ હતો એમની ઉપર હતો અને ત્યારે સજા પણ જ્યારે જે તે સમયે નામદાર કોર્ટે આપી. એમના પછી તેઓ હાઈકોર્ટમાં ગયા. તે હાઈકોર્ટમાં સજા છે એ બરકરાર રહી જે તે સ્થિતિમાં, જે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. પણ એ સમયની વાત કરીએ તો ત્યારે ગોંડલની અંદર જે મુદ્દાઓ ત્યારે જે લડાઈઓ હતી એ કેટલીક જ્ઞાતિ બાબતોને લઈને હતી, કેટલાક મુદ્દાઓ જમીનની બાબતને લઈને હતા અને એને કારણે આ બધું જે કઈ લડાઈઓ થઈ એ સમયની અંદર જે લડાઈઓ થઈ ત્યારે એવી હતી. અનિરુદ્ધ સિંહ ઉપર તો ખૂબ ગંભીર કલમો લાગેલી હતી. કદાચ એવું કહેવાતું હતું કે ટાળા જેવી ગંભીર કલમ છે અનિરુદ્ધ સિંહ ઉપર લગાવવામાં આવી હતી ને ત્યારબાદ તેમને સરકાર દ્વારા રિલીફ મળી હતી. તો આટલી ગંભીર કલમ લગાવી હોવા છતાં બી તેમને સરકારમાંથી રિલીફ કઈ રીતે મળ્યું? કાયદાકીય કેટલીક જોગવાઈઓ એવી હોય છે અને એવી જ રીતે જે સરકારને પોતાના જે પાવર્સ મળતા હોય છે. આપને ખ્યાલ હશે કે નામદાર જે આપણા રાષ્ટ્રપતિ છે એ પણ કોઈ ખાસ કિસ્સામાં એટલે કે 26મી જાન્યુઆરી અથવા 15મી ઓગસ્ટ એવા કોઈ રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે કેટલાકની ચાલચલનને કારણે એમને સજા માફી કરવામાં આવતી હોય છે. તો કેટલીક વખત સરકાર પોતે એમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરફિયર કરીને એમને જે પ્રાવધાન મળેલું છે પ્રાવધાન અનુસંધાને એ પોતે એમાં નિર્ણય કરી શકે અને નામદાર કોર્ટને પણ એમાં કહેતા હોય છે કે ભાઈ આ લોકોની જે કંઈ પણ સજા છે એમાં હવે સજા માફી કરવી જોઈએ. અત્યારે આટલી તો ભોગવી ચૂક્યા છે. એમાં કેટલાક પ્રાવધાનો છે રાજકીય રીતે, બંધારણીય જોગવાઈઓ કેટલીક એવી છે અને આઈપીસી ની અંદર કે સીઆરપીસી ની અંદર પણ એનો ઉલ્લેખ છે. ખાસ મનોજભાઈ, આ લોકોની દાદાગીરી ત્યાં કેવા પ્રકારની જોવા મળતી હોય છે? ત્યાંના સ્થાનિક લોકો છે એ લોકો બી શું કહેતા હોય છે? કે આપ તો ગોંડલ ને રીબડા બંનેથી ખૂબ સારી રીતે વાકેફ છો, ત્યાંના લોકો સાથે બી અનેકવાર આપને મળવાનું બી થતું હોય છે. તો ત્યાંના સ્થાનિક લોકોનું શું કહેવું છે? સાથે સાથે આ લોકોની દાદાગીરી ત્યાં કેવી જોવા મળતી હોય છે? આમ જનરલી આપણે એ ગામમાં તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને સીધું પૂછો કે ભાઈ આ લોકોની દાદાગીરી કેવી, એટલે કોઈ પણ વ્યક્તિ સ્વીકારશે નહીં. ચાહે જયરાજસિંહની વાત આવે, એમના દીકરા ગણેશભાઈની વાત આવે, કે અનિરુદ્ધસિંહની વાત આવે, એમના દીકરા રાજદીપની વાત આવે, તો કોઈ એવું સ્વીકારશે નહીં. પણ તમને ખ્યાલ હોય તો જે સમયે જયરાજસિંહ જાડેજાએ જે સભાઓ કરી અનિરુદ્ધસિંહની સામે અને એ સમયની અંદર પટેલ સમાજનો બહોળો વર્ગ આવ્યો અને તે ખુલ્લું જે બોલ્યા છે કે ભાઈ અમને અમારી જે જમીનો છે એ આ લોકોને પૂછ્યા વિના અમે વેચી ના શકીએ. બધા ભાવો એ લોકો નક્કી કરતા હોય છે. પણ એ જે તે સમયના સ્ટેટમેન્ટ હતા, એ લોકોના સ્ટેટમેન્ટ હતા કે જે લોકો પોતે એવું કહે છે કે અમે આવું ભોગવી ચૂક્યા છીએ, આવી પરિસ્થિતિની વચ્ચે રહીએ છીએ. તો જે રીબડાની વાત છે એમાં ઘણા લોકો એવા સ્ટેટમેન્ટ કર્યા છે કે ભાઈ અમને આવા પરિસ્થિતિની વચ્ચે અમારા જે કોઈ મિલકતો વેચવી હોય તો પણ નિર્ણયો અમે નથી કરી શકતા. એ લોકો નિર્ણય કરતા હોય છે. એમાં નાણાં જે કંઈ પણ લેવડ દેવડ હોય છે એ પણ આ લોકો નક્કી કરતા હોય છે, અમે નથી કરી શકતા હોતા. તો એવી રીતે આપણે ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં પણ એમાં ઘણા બધા સ્ટેટમેન્ટ, એક મને ખ્યાલ છે ત્યાં સુધી સરનેમ મળી રહ્યા છે, વસોયાભાઈ છે, એક કોંગ્રેસના એક આગેવાન છે, એમણે જે વાત કરી છે તો એ પણ એ જ કહે છે કે ભાઈ વચ્ચે એક બિલ્ડરને પણ મારવાની વાત આવી હતી, એને ઉપાડી લેવામાં આવ્યા હતા, એમનો કેસ પણ લેવામાં નથી આવ્યો. લાસ્ટ તમને ખ્યાલ હોય તો જે રાજુભાઈ સોલંકી કે જેમણે ગોંડલની અંદર જે સંમેલન કર્યું અને ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા એમાં, અને એમણે ખુલ્લું એમાં અનેક વક્તાઓ બોલ્યા છે કે જો ગોંડલમાં આ બનાવ બન્યો હોય તો ગોંડલ પોલીસ 100% ફરિયાદ ન લે. ત્યારે જ્યારે આ સ્ટેટમેન્ટ કોઈ સ્ટેજ ઉપરથી કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગોંડલ પોલીસ મોજૂદ હતી, આસપાસના તાલુકાઓની પોલીસ મોજૂદ હતી, એલસીબી સ્ટાફ મોજૂદ હતો, બધા સાંભળતા હતા. કોઈ એનો વિરોધ નથી કર્યો. પોલીસે એવું નથી કીધું ભાઈ તમારી વાત ખોટી છે. એનો અર્થ કે પોલીસ સ્વીકારે છે કે ભાઈ અહીંયા જો એમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તો અમે ન લઈ શકીએ, એવું ગર્ભિત રીતે પોતે સ્વીકારી લે છે. એટલે એટલે ગોંડલમાં પણ આવું બને છે.
એટલે આની ઉપરથી એવું કહેવાય કે જે પ્રમાણે પોલીસમાં બી અત્યારે કંઈક આ લોકોનો ડર છે તે રહેલો છે. કારણ કે જો ત્યાં આગળ કોઈ ઘટના બને, ચાહે ગોંડલની વાત હોય કે રીબડાની વાત હોય, પણ જો ત્યાં આગળ કોઈ ઘટના બને કે કોઈને ત્યાં ઉપાડીને લઈને આવે ને માર મારવામાં આવે અને તે ગોંડલમાં જ જો તેની ફરિયાદ કરવા જો ફરિયાદી ત્યાં જાય, જે વિક્ટીમ છે, તો તેની ફરિયાદ પણ ના લેવામાં આવે, એટલે પોલીસ બી ત્યાં આગળ આ લોકોથી ડરતી હોય એવું જ લાગી રહ્યું છે ને. આના ઉપરથી એવું સ્પષ્ટ થાય મયુર, આના ઉપરથી એવું સ્પષ્ટ થાય કે પોલીસ, માની લો અત્યારે સ્ટેજ ઉપરથી જાહેરમાં અને મોટા અવાજવાળા માઇકોમાં જ્યારે લોકો બોલતા હોય, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી 20 થી 25 વક્તાઓએ વાત કરી, એમાંથી 15 વક્તાઓએ આવી વાત કરી છે કે ભાઈ ગોંડલની અંદર જો કોઈ આવો બનાવ બન્યો હોય તો ગોંડલ પોલીસ 100% આ ફરિયાદ લેવાની નથી. તો ગોંડલ પોલીસે ક્યાંય પણ અખબારોની અંદર, ટીવી ચેનલોના માધ્યમથી કે ક્યાંય એવું નથી કીધું કે આ વાત ખોટી છે, અમે તટસ્થ છીએ, ખોટું થશે તો કાયદો કાયદાનું કામ કરશે. આવું ગોંડલ પોલીસે ક્યાંય વાત નથી કરી. એનો અર્થ ગંભીર રીતે સ્વીકારે છે કે અમારે અહીંયા નોકરી કરવી હોય તો કાળજી રાખવી પડે. અને એક સમજી શકાય એવી વાત છે, આજે જે સત્તાનો મુદ્દો છે, મને એક વાત વચ્ચે યાદ આવે કે તમે સાચી વાત કરો ને તો તમે વિરોધી થઈ ગયા, તમે દુશ્મન થઈ ગયા. અત્યારની સરકારમાં જે જોવા મળી રહ્યું છે એ આવું છે. આપણે જે આરએસએસ ના વડા છે મોહન ભાગવત, એમણે વચ્ચે હમણાંની 2 દિવસ પહેલાની એમની શિબિરની અંદર વાત કરી કે ખરેખર હવે આ શબ્દોને ચેન્જ કરવાની જરૂર છે. આ વિરોધ, આ વિપક્ષ, આ અપક્ષ, આ બધું છોડીએ, પ્રતિપક્ષ એવો એક શબ્દ રાખીએ. વિરોધ કેવી રીતે સાચી વાત કરે છે એક વ્યક્તિ, જ્યારે કોઈ હું મારી જ વાત કરું કે હું કોઈ ધારાસભ્યની વાત કરતો, હું પોતે ધારાસભ્ય હું સપોઝ, અને હું કોઈ ધારાસભ્યની વાત કરતો તો ત્યારે એની જે રીતિ નીતિ, એના કામ, એની ભૂલો, એની વાત કરતો હું એ ધારાસભ્યની વ્યક્તિગત વાત નથી કરતો. હું ક્યારેય ધારાસભ્યને એવું નથી કહેતો કે તમારે ખરેખર મૂછો ના રાખવી જોઈએ, તમે જે જબ્બો પહેરો છો થોડો લાંબો રાખવો જોઈએ, તમે હેરસ્ટાઈલ થોડી ચેન્જ કરી નાખો, તમને નથી જાણતી. આવી વાત અંગત નથી કરતા હોતા. તમારા છોકરા છે બગડી ગયેલા છે, તમારા છોકરા યોગ્ય નથી, તમારા બાળકો આવા છે, તમારું એજ્યુકેશન છે યોગ્ય નથી, વ્યક્તિગત ક્યારેક કોઈ કહેતું જ નથી હોતું, પણ છતાં એને દુશ્મન સમજી લેવામાં આવે છે. તો આ સિસ્ટમ ખોટી છે. મને મોહન ભાગવતજીની વાત ખૂબ ગમી કે ભાઈ શબ્દ ખરેખર આવો વાપરવો જોઈએ કે પ્રતિપક્ષ, પ્રતિપક્ષના લોકો એનો પક્ષ રાખે છે, શબ્દોથી એની વાતને મૂકે છે. કેટલીક વખત આપણે કહીએ છીએ ને કે મતભેદ હોય બની શકે, પણ મનભેદ ના હોવા જોઈએ. તો અહીંયા જે છે એ આપણે પછી મનભેદ સુધી પહોંચી જાય. સાચી વાત કરવી એ અત્યારે આજના યુગની અંદર જાહેર, અને એમાં સત્તા પક્ષની સામે તમારે સાચી વાત મૂકવી એટલે તમારે પૂરેપૂરી તૈયારી રાખવાની છે કે 2 કલાક પછી તમારી શું હાલત થશે, તમારી ઉપર શું નવું બનશે, લોકો એવા કોઈ ઉભી કરી દેવામાં આવશે, માણસો મૂકી દેવામાં આવશે. હું મારી ખુદની વાત કરું તો મારી પર આવું ઘણી વખત થઈ રહ્યું છે. જી મયુર. મનોજભાઈ, એટલે ખાસ કહી શકાય કે જે પ્રમાણેનો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે, કે ચાહે રીબડાની વાત કરીએ કે ગોંડલની વાત કરીએ, અત્યાર સુધી આપણે વાત કરી મેજોરિટી ગોંડલની આપણે જે વાત થઈ હતી કે ભાઈ ગોંડલમાં આ રીતની જે પરિસ્થિતિ છે એ જોવા મળે છે. ગોંડલમાં જો કોઈ જાય અને જયરાજસિંહ કે તેના દીકરા વિશે વાત કરે તો ત્યાંથી તેના સાથે શું થાય તે કહેવું બી મુશ્કેલ બની જતું હોય છે. આવા અનેક કિસ્સાઓ છે ગોંડલમાં સામે અત્યાર સુધીમાં આવેલા છે. રીબડામાં કેવા પ્રકારની પરિસ્થિતિ? રીબડામાં અનિરુદ્ધસિંહની દાદાગીરી ચાલે છે કે રીબડામાં તેમના દીકરાની આ જ પ્રકારે દાદાગીરી ચાલે છે કે કેવી રીતનું ત્યાં આગળ છે? ત્યાં પરિસ્થિતિ કેવા પ્રકારની છે? કેટલીક વખત મયુર એવું થતું હોય છે કે ચાહે ગણેશભાઈની વાત કરીએ કે રીબડાની અંદર રાજદીપસિંહની વાત કરીએ, બે એક દિગ્ગજ નેતાઓના દીકરા છે, પણ એની આજુબાજુના જે એના જે પંટર્સ હોય ને, એની આજુબાજુના પંટર્સ આ બધું બગાડતા હોય છે. આ લોકો કોઈ એને ઘરેથી એવું કહેવામાં નથી આવતું. અનિરુદ્ધસિંહ ક્યારેય રાજદીપસિંહ એવું નથી કહેતા કે બેટા કોઈ પણ લડી લેજે, કોઈને જવાબ દેવાનું નથી, આપણે હું બેઠો છું તારી પાછળ, અને ખોટું તમે તમારે કરજો. એવી જ રીતે જયરાજસિંહ એના દીકરા ગણેશભાઈ એવું ક્યારેય નહીં કહેતા હોય. આવું સ્પષ્ટપણે હું માનું કે બેટા લડી લેજે, તમે તમારે કાંઈ વાંધો નહીં, પાડી જ દેવાના છે આપણે, કોઈને કોઈનું સાચું નથી સાંભળવાનું એવું જયરાજસિંહ કહેતા હોય એવું હું માનતો નથી. પણ એની આસપાસનું જે વાતાવરણ છે એને એવા ચગાવતા હોય છે, આ જે બગાડે છે ને એની આજુબાજુ, જે ખરેખર ચાહે રાજદીપસિંહ હોય કે ચાહે ગણેશભાઈ હોય, એની આજુબાજુમાં જેને એના મિત્રો સમજે છે, ખરેખર આ બે મિત્રોને, આ બે પરિવારોને એનાલિસિસ કરવાની જરૂર છે. આપણા બાળકોની આજુબાજુ કોણ છે? આજ ધક્કો મારીને ચડાવી દેતા હોય. જરા બાપુ એમ ચાલે કાંઈ, બાપુ તમને થોડું કઈ કહેવાય, બાપુ તમારી સામે ઊંચી નજર થોડી કોઈ નથી થાય. એટલે બાપુને પછી ફરજિયાત જે કંઈ પણ લેવલ છે, જે શબ્દોથી આપણે જેને ગુજરાતીમાં પમ્પિંગ કહીએ, ખરેખર ચાહે ગણેશભાઈ હોય કે રાજદીપભાઈ હોય, અનિરુદ્ધસિંહ હોય કે જયરાજસિંહ હોય, પ્રથમ તો ભારતના નાગરિક છે, અહીંથી એને શરૂ કરવું જોઈએ. પણ એની આજુબાજુનું જે વાતાવરણ છે
તમે આખો જે કિસ્સો છે તમારા ખ્યાલ બહાર નહીં હોય એવું માનું છું ભાઈ, કે જ્યારે આ બનાવ બને છે ત્યારે ગણેશભાઈની સાથે નથી હોતા, એની પાછળની ટીમ હોય છે, અને પછી આવે છે એની વાત કે પછી આવે એટલે પછી શું કામ આવ્યા, એની જે ઓલી પમ્પિંગ ટીમ છે, પમ્પિંગ ટીમ એને ચડાવે છે યાર ગણેશભાઈ આમ થોડું ચાલે, ગમે એમ તો તમે કોણ, જયરાજસિંહના દીકરા અત્યારે જે ધારાસભ્ય છે ગીતાબા એમના દીકરા, અને તમારો અવાજ કેવો, હવે તમારે આમ થોડું ચાલે, કોઈ તમને કહીને જાય ચાલો ટોલ નાકું ઠેકાણું અને આપણે પાછા જઈએ, આ પરિસ્થિતિ સર્જાય છે. હકીકતે પારિવારિક રીતે એને આવા સંસ્કારો નથી મળતા હોતા, પરિવાર આવું ક્યારેય નથી કહેતો, કારણ કે પરિવારને ખબર છે પરિવાર ઘણા બધા જે સંઘર્ષો જોઈને અહીંયા સુધી પહોંચે છે, ચાહે અનિરુદ્ધસિંહ હોય કે જયરાજસિંહ હોય, અનેક સંઘર્ષો પછી અહીંયા સુધી પહોંચ્યા છે. એમને જે સીટ ઉપર અત્યારે બિરાજમાન છે, અત્યારે એનું જે માન સન્માન છે, કે જે કઈ પણ પ્રકારની છાપ છે, ચાહે દબંગની હોય, ચાહે સારા માણસની હોય, એક વર્ગ સારા લોકો કે છે, એક વર્ગ વખાણ પણ કરે છે, એક વર્ગ એવી પણ વાત કરે છે કે આ લોકો દાદા છે, દાદાગીરી કરે છે અને લોકોને દબાવે છે. તો જે લોકોને જેવા અનુભવ થયા છે એ વાત કરે છે, પણ એને ખરેખર એક વ્યક્તિગત મારા તરફથી એમને કહું છું, હું તો એમનાથી ઉંમરમાં ઘણું બધું નાનું છું, પણ એમને એના બાળકોને બેસાડીને એને આવી વાત કરવી જોઈએ, પોતે એનાલિસિસ કરવું જોઈએ. પણ અહમ છે ને એનાલિસિસ નથી કરવા દેતો, માણસને ઈગો છે ને એનાલિસિસ નથી કરવા દેતો. ઈગો તો એમ જ કહે છે કે મયુર ઇઝ ઓલવેઝ રાઈટ, મનોજ ઇઝ ઓલવેઝ રાઈટ. આ ઈગો છે એ નથી કરવા દેતો હતો, પણ ઈગો છે કોઈનો રહ્યો નથી. ભૂતકાળમાં આપણે રાવણના દાખલા દીધા, અનેક એવા રાજા વિરાજા મહારાજાઓના પણ દાખલા દીધા, તો કોઈનો ઈગો રહ્યો નથી, ક્યારે બેસે પણ. આ તો લોકશાહી છે, સમય આપણે એક કે છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, એ જ સ્થિતિ છે, એ જ ધનુષ બાણ છે, અને ત્યારે આવું પરિણામ છે. મનોજભાઈ ખાસ વાત કરીએ તો એવું બી સાંભળવા મળેલું છે કે ગોંડલમાં કે રીબડામાં જો કોઈને બી કદાચ કોઈ નવો ધંધો બી કરવો હોય તો તે પહેલા એમને અનિરુદ્ધસિંહ છે કે જયરાજસિંહ છે તેમને સાથે મળવું પડતું હોય છે, અને ત્યારબાદ ત્યાં આગળ એ નવો ધંધો ચાલુ કરી શકતા હોય છે. ખરેખર ત્યાં પરિસ્થિતિ આવા પ્રકારની જોવા મળે છે ખરી? આમ જનરલી આજ સુધી એવી કોઈ ફરિયાદ કે એવી ચર્ચા બહાર નથી આવી, પણ એક આગેવાન ફેમિલી છે, આજે કોઈ પણ ચાહે અનિરુદ્ધસિંહ છે કે જયરાજસિંહ છે, દરેકના બેના ક્ષેત્ર છે, એમનું રીબડા છે, એમનું ગોંડલ છે, તો એક સ્વાભાવિક રીતે તમે માર્ક કરજો કે કોઈ પણ વ્યક્તિ એક સામાન્ય એક કોઈ ધંધાનું ઉદ્ઘાટન કરવાનું હોય તો પહેલા વહેલા જે ગામના આગેવાન હોય અથવા તો ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, લોક પ્રતિનિધિ હોય, એનો સંપર્ક કરતા હોય છે કે ભાઈ આજે આવે તો એક પ્રકારને પ્રસાર પ્રચાર છે, પોતાના ધંધાનો પ્રોપેગેન્ડા છે, તો એનાથી એમને ફાયદો થતો હોય છે. એવું નથી માની લેવાની વાત ખરેખર કે ભાઈ કોઈને ન બોલાવે અથવા તો એમને જાણ ન કરે કે એમને ઉદ્ઘાટનમાં ના બોલાવે એના ધંધાનો વિરોધ કરવા માટે. આ લોકો પોતાના ક્ષેત્રો લઈને બેઠા, એની પાસે ઘણું બધું કામ હોય છે, જેને કહેવાય સારા કામ કરવાના એટલા સમય કેટલીક વખત ઘટતો હોય છે. આવી બાબતોમાં નાની બાબતોમાં પડે તો સ્વાભાવિક એને ઇલેક્શનમાં પણ તકલીફ પડે. આ તો લોકશાહી છે, લોકતંત્રની અંદર તો મતોની પણ જરૂર પડે, બધાને સાચવવા પડતા હોય છે. પણ મૂળ મુદ્દો જે છે એની આસપાસનું જે વાતાવરણ છે, એને જે ચડાવનારો એક વર્ગ છે, આના કારણે આવા પ્રશ્નો બનતા. પણ 2022નું જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે આપણે જોયું હતું કે એ વખતે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે એક વર્ચસ્વની લડાઈ, અને એ લડાઈ ખૂબ ચરમસીમાએ પહોંચી હતી. બંને એટલે સુધી વાત આવી હતી કે કદાચ આ બે પરિવારોમાંથી એક સભ્ય ઓછો થાય તેવી પરિસ્થિતિ છે, એવી ત્યાં આગળ સર્જાઈ હતી. કારણ કે બંને જણાને વર્ચસ્વની લડાઈ હતી, બંને જણાને ટિકિટ લેવું હતું, બંને પરિવારને ટિકિટ, પોતાના ઘરના સભ્યને ટિકિટ અપાવી હતી, અને એટલા માટે થઈને જ આ લડાઈ છે ખૂબ લાંબી ચાલી હતી. સરકાર બી આની અંદર સરકારને આખરે વચ્ચે પડવું હતું. એ જે આખી એ વખતની ઘટના હતી, એ વખતનો જે આખો માહોલ હતો એ કેવો જોવા મળતો હતો ત્યાં આગળ, કારણ કે બંનેના વર્ચસ્વ માટેની આ લડાઈ છે 2022માં ચાલી રહી હતી. સ્થાનિક લોકો બી આની અંદર પીસાતા હતા એ વખતે. એ જે લડાઈ હતી ને એમાં એને સ્પષ્ટ કર્યું હતું, અનિરુદ્ધસિંહ જાડેજા એવું સ્પષ્ટ કર્યું કે આ જે લડાઈ છે મારી ફક્ત આ એક ગોંડલની સીટ પૂરતી લડાઈ છે, આવું સ્પષ્ટ કર્યું હતું એમના સ્ટેટમેન્ટની અંદર પણ, મીડિયા સામે પણ. બાકી સમગ્ર જગ્યાએ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી લડે છે ત્યાં અમે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર છીએ, અમે એમની સાથે જોડાયેલા છીએ, અને જ્યાં જ્યાં અમારે ભારતીય જનતા પાર્ટીની જરૂર પડશે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. પણ એક ગોંડલ સીટ પૂરતું આવું સ્ટેટમેન્ટ છે તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ કરેલું હતું. એટલે પ્રશ્ન એ હતો
અનિરુદ્ધસિંહ જાડેજા કેટલીક બાબતો એની રીતે સાચા છે. કેવી રીતે કે એમના ફાધર એક ખૂબ મોટું નામ ધરાવતા, એ પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે, એક આગેવાન રહી ચૂક્યા છે, એના સમાજની અંદર એક બહુ મોટું નામ છે. એમ કહેવાય કે વડીલ તરીકે પણ એમની એક જે એમની અમાન્યા, અમારા ગુજરાતીમાં આપણે કેવું કે અમાન્યા એટલે એની માન મર્યાદા જે છે એ ખૂબ લોકો રાખતા. તો આ જે સ્થિતિની વચ્ચે હવે કોઈ પણ વ્યક્તિ હોય, આજે હમણાંની વાત કરીએ આપણે તો જયરાજસિંહ પોતે કેવું ઈચ્છે છે કે ભાઈ અમારા પછી અમારો દીકરો ધારાસભ્ય હોય અથવા એને ટિકિટ મળે, અમારા પરિવારનું જ કોઈ હોય, તો કદાચ અનિરુદ્ધસિંહ જાડેજા એવું વિચારે કે મારા પરિવારમાંથી કોઈને ટિકિટ મળે તો અમે ખોટું છું. ટિકિટ માંગવી એ તો લોકશાહીમાં દરેકના અધિકાર છે. હા, જે તે પક્ષ છે, આપવી ન આપવી શું કરવું એ તો એમને જોવાનું છે. એટલે જે સમયની અંદર આ જે લડાઈ ચાલી એ મૂળ તો મુદ્દો જે ટિકિટનો હતો રાજકીય હતો, પણ એનો અર્થ એવો ના સમજી લેવાય કે ટિકિટ માંગી એટલે દુશ્મન થઈ ગયા. આજે મેં હમણાં પ્રતિપક્ષની વાત કરીને તો જે તે સમયે પછી એક સ્થિતિ એવી સામે આવી કે અનિરુદ્ધસિંહ છે એમને એમની સામેના જે ઉમેદવાર છે એમને સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને એના માટે એને સંમેલનો પણ કર્યા, ઘણા બધા જ્ઞાતિ સંમેલનો પણ થયા અને એમને સપોર્ટ કરવા માટે પણ ત્યાં એને એ જ વાત સ્પષ્ટ કરી હતી. સંમેલનોની અંદર એની સ્પીચમાં પણ એમને વાત કરી હતી કે ભાઈ આ એક સીટ પૂરતી અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે છે, બાકી અન્ય જગ્યાએ ચાહે સમગ્ર ગુજરાતની અંદર જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે એના અમે સપોર્ટ કરીએ છીએ. એટલે પ્રશ્ન ફક્ત એક સીટ પૂરતો હતો, એટલા માટે કે એમની એક ઈચ્છા કે મહેચ્છા એવી હતી અનિરુદ્ધસિંહની કે મારા દીકરાને ટિકિટ મળે. ત્યારે જયરાજસિંહે પણ પ્રયત્ન કરતા હોય, પોતે ઓલરેડી સરકારમાં હતા એટલે સ્વાભાવિક રીતે જે આગળના લેખાજોખા એક રાજકીય વ્યક્તિના જોઈ અને પક્ષે જે કઈ નિર્ણય કર્યો હોય એ પક્ષનો પ્રશ્ન છે. પણ દરેક જે તે સમયની લડાઈ હતી મૂળ મુદ્દો છે કે હાલની તકે પણ જે કહીએ એ રાજકીય છે, આથી વિશેષ કાંઈ નહીં. સમાજ તો બે એક જ છે, સામાજિક રીતે તો કોઈ બેને પ્રશ્ન નથી. જે કઈ છે એ સત્તાની લડાઈ છે. પણ સમાજમાં એક કહેવાય કે આજે આટલા મોટા કદાવર નેતાઓ બંને રહી ચૂકેલા છે. બંનેની ત્યાં આગળ છાપ બી જે અલગ અલગ પ્રકારની છાપ જે લોકો વચ્ચે જોવા મળતી હોય છે, એ જોવા બી મળે છે. પણ સમાજમાં માન સન્માન વધારે કોનું, જયરાજસિંહ કે અનિરુદ્ધસિંહ? આપ તો ત્યાં સ્થાનિક છો, ત્યાંના સમાજના લોકોને બી મળતા હશો, પણ જ્યારે સમાજનો કોઈ પ્રશ્ન હોય, ક્ષત્રિય આંદોલન વખતે આપણે જોયું હતું કે ત્યારે જયરાજસિંહ પરસોત્તમ રૂપાલાની સાથે આવ્યા હતા. જયરાજસિંહે પરસોત્તમ રૂપાલાની તરફેણમાં રહીને વાત કરી અને એમને કીધું કે ભાઈ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે, સમાજે હવે તેમને માફ કરી દેવા જોઈએ. પરંતુ ક્યાંક સમાજ તેમની વાત માનવા તૈયાર ન હતા અને એવું સમાજના ક્ષત્રિય સમાજના જ અનેક લોકો એવું કહેતા હતા કે જો જયરાજસિંહ આ રીતે વચ્ચે ના આવ્યા હોત તો કદાચ આ બાબત છે આટલી સમાજનો જે આ વિરોધ છે આ વિરોધ આટલો ના ચાલ્યો હોત. તો જે પ્રમાણે સમાજની વાત કરો, ક્ષત્રિય સમાજની જે વાત છે, તો એમાં આ બંને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની વાત કરીએ તો સમાજમાં વધારે વગ કોની ધરાવે છે? અત્યારે જે હાલની લોકશાહીની જે સ્થિતિ છે એવી છે કે સત્તા સાથે રહેવું. તમને ખ્યાલ છે કે અનેક પક્ષોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ દબદબો હોવા છતાં એવું કહેવાય કે રાજકીય અને પોતાની જિંદગીના છેલ્લા દિવસોની અંદર પણ પક્ષ પલટો કર્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસાયોમાં, પોતાના બિઝનેસમાં, પોતાની જે કામગીરી છે, કાર્યશૈલી છે, એમાં ક્યાંક ને ક્યાંક સત્તાધારી પાર્ટીના લોકો ન લડે એના માટે થઈને પણ કેટલાક લોકો એવું નક્કી કરતા હોય છે કે ભાઈ આપણે સત્તાધારી પાર્ટી સાથે, હવે સત્તાધારી પાર્ટીમાં કોણ છે કે જયરાજસિંહ, તો આપણે એમની સાથે રહેવું જોઈએ. હવે એવો પ્રશ્ન માન મર્યાદા કે વગનો પ્રશ્ન છે. માન મર્યાદા કેવી ચીજ છે? માન છે એ હૃદયથી હોય છે કોઈ પણ વ્યક્તિને. આપણે કોઈને માન આપીએ હૃદયથી આપીએ છીએ, પણ કેટલીક બાબતોમાં આપણે જયારે આપણા સ્વાર્થ માટે જોડાઈ જતા હોય છે કે અત્યારે સત્તામાં છે તેની સાથે એક ગુજરાતીમાં કહેવત છે કે જિસકે રાજ મેં રીઝ ગયે उसको हाजी हाजी कीजिए. તો અત્યારે સ્થિતિ એવી છે. પણ જે તમે વાત કરી પ્રમાણે કે જયરાજસિંહે જે રીતે રૂપાલાજી તરફેણમાં એક જે સભા બોલાવી અને જે કાર્યક્રમ કર્યો ને એની અંદર જે નિર્ણયો પોતે ત્યાંથી કર્યા, ત્યારે જે પ્રશ્ન બન્યો એ યોગ્ય નથી થયો. એટલા માટે કે જે આ ક્ષત્રિય સમાજની અંદર છે સાહેબ, સાતમી પેઢીએ આ મેળો રહી જાય, આપણે ગુજરાતી ભાષામાં મેળો કહીએ. ભાઈ તમે જે તે સમયે તમે સમાજની સાથે નતા. અમારા અહીંયા પણ જે આવેદન પત્રો આપવામાં આવ્યા ત્યારે પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ જે જયરાજસિંહ છે અથવા તો એના જેવા ઘણા બધા કોઈ રાજકીય રીતે જોડાયેલા, ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય રીતે જોડાયેલા અથવા તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક જે કઈ હોદ્દાઓ ધરાવે છે એવા ક્ષત્રિયો આજે સમાજની સાથે નથી, તો સમાજનો ભવિષ્યમાં એની સાથે રવૈયો શું રહેશે? ત્યારે પરિસ્થિતિ કોઈની પાસે જવાબ જ નહોતો. એટલા માટે કે જ્યારે સમાજનો એક
આટલો મોટો પ્રશ્ન હતો કે જે નેશનલ લેવલે ચર્ચાનો. ગુજરાતમાં તો એક પ્રકારનો દાવાનળ જ હતો એવું કહી શકીએ આપણે, પણ નેશનલ લેવલે ચર્ચાનો અને દરેક લોકોને એમાં ઝુકાવવું પડ્યું, ચાહે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આલા નેતા હોય કે ચાહે પીએમ લેવલથી મોદીને પણ આ મુદ્દો એટલો બધો ખટકતો હતો કે ભાઈ આનું હવે સોલ્યુશન શું કરવું. તો એવી સ્થિતિની વચ્ચે પણ જ્યારે સમાજની સાથે રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ એ મુદ્દામાં થોડો પ્રશ્ન રહ્યો છે. તેમણે નિર્ણય જે કંઈ કર્યો હતો એની રીતે કર્યો છે. ક્ષત્રિય જે બહેનો દીકરીઓ હતી એમના સ્ટેટમેન્ટની અંદર પણ એમને કહ્યું કે આ જે નિર્ણય છે જયરાજસિંહનો છે. એને જયરાજસિંહ વ્યક્તિગત રીતે સમાજ માટે સીધો નિર્ણય કરી લે એવા અમે એમને પાવર હજુ આપ્યા. સમાજ માટે તો જે વ્યક્તિ કામ કરતો હોય, સમાજ માટે જે સર્વાનુમતે જે નિર્ણય થાય એ નિર્ણય કરવો જોઈએ. ત્યારે તેઓ એ સમયની અંદર પણ ખૂબ ટ્રોલ થયેલા જયરાજસિંહ કે ભાઈ આ યોગ્ય નથી થયું. અને તમે જેમ વાત કરી કે જ્યારે પોતાના જ સમાજનો એક વ્યક્તિ એવું નક્કી કરી લે કે ભાઈ આ ચાલો પૂરું થઈ ગયું, આજથી હવે કશું જ નથી, અને એના પછી ક્ષત્રિયોએ લડાઈને સતત જાળવી રાખી, છેલ્લે સુધી ફાઇટ કરી, તો ત્યારે જયરાજસિંહ આ પ્રશ્ન ચોક્કસ એની સામે આવ્યો છે. અને સમાજ આજે જે સમાજના જે તમે માન ને જે વાત કરી કે કોનું વધુ માન લે એવા સંજોગોની અંદર જે માનની વાત છે હૃદયથી, ત્યારે આ લોકોમાં જ્યારે સમાજની વાત આવે આ તો એમ કહેવાય કે આના ક્ષત્રિય સમાજના ગામની અંદર પાળિયા છે, જે લોકો કામ કરી ચૂક્યા છે સમાજ માટે, બેન દીકરીઓ માટે, ગાયો માટે. એવું કહેવાય છે કે સત્યની લડાઈઓ લડતા લડતા જેમણે પોતાના બલિદાનો આપ્યા છે. તો આવી નોંધ રાજકારણ અને હોદ્દાઓ માટે થઈને સમાજની વાતને સાંભળવી નહીં, સ્વીકારવી નહીં, અભિપ્રાયો લેવા જોઈએ. આટલું મોટું આંદોલન ચાલ્યું ત્યારે એટલે માન સન્માનનો એક જે મુદ્દો હતો ત્યારે હૃદયથી વાત કરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ છે એ બાબતમાં આજે એનાથી તોડ થયા 100%. મનોજભાઈ, જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિ જોવા મળી છે, ગણેશ જાડેજા, જયરાજસિંહ જાડેજાની વાત કરીએ, એ લોકોની જે રીતે અત્યારે ગણેશ જાડેજા ઉપર ફરિયાદ થઈ છે, અત્યારે જેલમાં અત્યારે બંધ છે, જે રીતની આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે, એને જોતા આગામી સમયમાં આની અસર રાજકીય કારકિર્દી ઉપર કેટલી પડી શકે એવી છે? કારણ કે તેના માતા અત્યારે હાલ ચાલુ ધારાસભ્ય છે, ગીતાબા જાડેજા અત્યારે હાલ ત્યાંના ચાલુ ધારાસભ્ય છે, જયરાજસિંહ જાડેજા રહી ચૂકેલા છે, અને કહેવાય છે કે ગણેશ પણ હવે ધીમે ધીમે રાજકીય કારકિર્દી એની આગળ વધારવા માટે પ્રયત્ન છે તે કરી રહ્યો છે. ત્યારે આ જે પ્રમાણે કેસ અત્યારે જોવા મળ્યું છે, ખૂબ ચર્ચામાં કેસ આવ્યો છે, ત્યારે આની અસર રાજકીય કારકિર્દી ઉપર કેટલી પડી શકે એવી છે? મયુર, મોટે ભાગે આપણે એવું જોતા હોય છે કે લોકોની જે મેમરી છે ને બહુ શોર્ટ થતી જાય છે, દિવસે દિવસે બહુ જ ટૂંકી થતી જાય છે. એટલે જ્યારે અત્યારની વાત કરીએ તો અંદાજે જે ધારાસભાની ઇલેક્શન પૂરી થઈને 2 વર્ષ જેવો સમય થયો, 3 વર્ષ જેવો કાર્યકાળ હજી બાકી છે. હું નથી માનતો કે લોકો આ બાબતે એટલી બધી પોતાની નજરે લે કે ભાઈ એના કારણે એના કોઈ વોટિંગ ઉપર ફેર પડે અથવા તો એની કોઈ રાજકીય કારકિર્દીને અસર કરે. અત્યારે લોકો આપણે ગુજરાતીમાં કે દેશી ભાષામાં કે ચાલુ ગાડીએ ચડી જવું, બરાબર, કોઈ ભોગ દેવો, કોઈ સાચી વાત કરવી, સાચી વાત કરવાથી કોઈ એવા માઠા પરિણામો ભોગવવાનું પણ આવશે, તો એ વાતથી તો લોકો દૂર ભાગે છે. એટલે કોઈ આ લડાઈમાં પડવા માંગતું નથી. એને ખબર છે કે ગમે એટલી ફાઇટ કરશું, લોકતંત્રમાં તો એક મતે પણ હાર જીત થઈ શકે છે. તો પછી ખોટા પ્રશ્નો થાય એના કરતા જે ચાલે છે એ ચાલવા દો. 3 વર્ષનો લાંબો ગાળો છે અને મારી પોતાની એવી મારું માનવું છે કે 3 વર્ષનો લાંબો ગાળો છે એટલે લોકો આરામથી ભૂલી જવાના છે. કશી જ રાજકીય અસર થવાની. હા, એક છે કે જે વિકાસના કામોની વાત છે અને જે તે સમયે કોઈ વ્યક્તિગત કોઈના એવા આગેવાનોના કામો થયા હોય તો સ્વાભાવિક રીતે તરફેણ કરવાના છે. બાકી લાંબા ગાળાની કોઈ રાજકીય આજે લોકોની જ વાત કરીએ, તમે જોજો વચ્ચે આવી વાત કરતો લોકોની મેમરી જે યાદદાસ્તની વાત કરીએ, એક સમય હતો કે પેટ્રોલ ડીઝલમાં થોડા ઘણા પૈસા પણ વધતા તો લોકો રોડ પર આવી જતા, વિરોધ કરવા એના લાગતા એના. માટે પ્રોટેસ્ટ કરતા, ફાઇટ કરતા. ગેસના બાટલામાં વધ્યા હોય તો હવે તમે ક્યાં જુઓ છો? આવું મને બતાવો. મોંઘવારી કોઈ એવી ચીજ, એવું કોઈ એક ચીજનું નામ પબ્લિક પણ આપણે આપી ગયા છે, તમને કે મને, કે કોઈ એક એવી ચીજનું નામ આપે કે જીવન જરૂરિયાતની હોય અને એમાં 1 રૂપિયો ઘટ્યો હોય, 1 રૂપિયો ઘટ્યો હોય. એટલે મોંઘવારી છે દાડે દિવસે રાજા રકુવરની જેમ વધતી જ જાય છે, દિવસે ના વધે કે રાતે વધે. તો લોકોએ બોલવાનું બંધ કરી દીધું છે. હવે લોકોની અંદરથી જે, હું તો ત્યાં સુધી કહીશ કે અંદરનો અવાજ છે એ ખતમ થઈ ગયો છે. બસ જીવી લેવું છે, કોઈ પણ કઈ વાંધો નહીં, જે હોય જીવી લેવું છે, બસ ચાલવાનું. અને એના માટે એક શાયરે એવા શબ્દોમાં કીધું, ભાઈ બહુ સાંભળવા કે અંધેરા થા મગર આંખે તો थी, अंधेरा था मगर आंखें तो थी, ये कैसी रोशनी आई जो सारे लोग अंधे हो गए.
એ કે અંધારું હતું બરોબર છે, પણ આંખો તો હતી જ ને. એક આશા હતી કે ભાઈ અજવાળું થશે, કાંઈક દેખાશે, આંખો તો છે જ, પણ આ એક રોશની એવી આવી કે બધા આંધળા થઈ ગયા. હવે કોઈ કંઈ બોલવા રાજી નથી. ભાઈ પણ પણ એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે હાલ રીબડાની વાત હોય કે ગોંડલની વાત હોય, જે રીતે આ બંને પરિવારની ત્યાં આગળ દબદબો, દાદાગીરી, જે બી કહીએ કે જે ચાલી રહ્યો છે, એનો હવે અંત આવે એવું લાગી રહ્યું છે ખરી, કે આ જ રીતે આ પ્રથા આગામી સમયમાં પણ ચાલતી રહેશે? ભારતીય સંવિધાનની અંદર અને કાયદો છે એ બહુ મોટી વસ્તુ છે. કેટલીક વખત કેટલોક સમય આપણે એમ કહીએ છીએ ને કે દિવસ દિવસ કાયમી નથી થતો અને રાત રાત નથી થતી. સમય પરિવર્તનશીલ છે અને જે લોકો પરિવર્તન નથી સ્વીકારતા એ સમયની સાથે ડિસ્ટ્રોય થઈ જાય છે, ખતમ થઈ જાય છે. એનું નામ પણ કોઈ પછી યાદ નથી કરતું. સમયની સાથે પરિવર્તન એ જીવનનો એક અભિન્ન અંગ છે અને પરિવર્તન કરવું જોઈએ. અત્યારે જે સ્થિતિ છે કે માની લો કે ગોંડલમાં જે દાદાગીરીની સ્થિતિ છે કે પછી રીબડાની અંદર દાદાગીરીની સ્થિતિ છે, પણ તમે જોયું હશે કે જયરાજસિંહ અથવા તો ગણેશભાઈ એવું ક્યારેય નહીં વિચાર્યું હોય કે અમારી ઉપર પણ કેસ થાય, અમે પણ જેલમાં જઈએ, અમારી સામે અમારા જ ગામની અંદર મોટામાં મોટી સભા થાય અને અમારે અમારા નામ લઈને તુકારે ને હુંકારે પણ કોઈ બોલે. આ શું છે? આ દાદાગીરીનો અંત નથી તો શું છે? આ એક કહેવાય કે શરૂઆત થઈ છે કે ભાઈ આજે હવે લોકો સહન નહીં કરે. દરેકનો એક દસકો પતવા આવ્યો એવું કહેવાય. દસકો તો એક એવો એક શબ્દ છે ભાઈ, એવો એક શબ્દ છે કે ભાઈ દસકો, કે ભાઈ દસકો આમનો હતો ને હવે દસકો નથી. તો એવું પર્ટિક્યુલરલી તમે જોજો કે દસકો એટલે 10 વર્ષ, 20કો એટલે 20 વર્ષ, પણ એવું નથી હોતું. પણ શબ્દથી એને એવી રીતે રજૂ કરવાની કોશિશ કરે છે કે દાદાગીરી હતી, હવે નથી, હવે ધીમે ધીમે ખતમ થઈ. એટલા માટે કે લોકો જાગૃત થયા છે, લોકોને ખબર છે, સંવિધાનને સમજવા માંડ્યા છે. સંવિધાનથી મળતી જે લોકોને એક નાગરિક તરીકે સુવિધાઓ છે, કાયદાકીય મળતી જોગવાઈઓ જે છે, એનાથી લોકો ધીમે ધીમે અવગત થતા જાય છે, જાણકાર થતા જાય છે. એટલે એક સમય એવો આવશે, 100%ની વાત છે, કે જે આ દાદાગીરી આવા શબ્દો છે એ ફક્ત કદાચ ક્યાંક ક્યાંક નાના મોટા પુસ્તકોમાં જૂના ભૂતકાળમાં રહી જશે અને લોકો એક નાગરિક તરીકે કેવી રીતે જીવે, એક નાગરિકને મળતા હક્કો, અધિકારો, જે સંવૈધાનિક બાબતો છે એનાથી પરિચિત થશે. એટલે 100% આ બધું ધીમે ધીમે બંધ થશે. અત્યારની વાત કરીએ તો જે જુનાગઢની જેલની અંદર જે ગણેશભાઈ છે, જે કંઈ પણ બનાવ બન્યો છે એને કારણે, તો મેં જેમ વાત કરી એમ એના સાથીઓ છે, હવે એને શું કહેતા હશે? જેમ મેં વાત કરી કે ગણેશભાઈ તમારી સામે થોડું કોઈ નથી જોવાય, હવે એની સાથે શું વાત કરતા હશે? એમ કહેતા હશે કે ના ના ના, તો જેલમાં છે તો અહીંયા તો મજા જ કરવાની હોય ને, આપણે શું વાત મજા. હવે એની પાસે ખરેખર શબ્દો નહીં. અને હું તો એવું માનું કે ગણેશભાઈ પણ ત્યાં બેઠા બેઠા મનોમંથન કરતા હશે કે આ મારા જે મિત્રો છે ને, હું કહું છું, જે મારી સાથે સાથે ગાડીમાં ફરી અને બાપુ કરે છે, હવે અહીંયા બેઠા બેઠા મારા માટે શું કરી શકે? એવો એને 100% વિચાર આવતો હશે જો મનોમંથન કરતા હોય તો. એ આપણે એક સત્ય છે, સમયની સાથે પરિવર્તન 100% થશે. અને આ દાદાગીરી છે કોઈ પણ એવું, આ કોઈ નામ કે ભાઈ જયરાજસિંહ નામ સાથે જોડાયેલી દાદાગીરી કે અનિરુદ્ધસિંહ નામ સાથે દાદાગીરી એક દાદાગીરી છે. દાદાગીરી તો તમે ભૂતકાળની અંદર કદાચ તૈમુર લંગનું નામ સાંભળ્યું હોય કે એક રાજા હતો ને ભારત ઉપર પણ આક્રમણ કરીને શાસન કરી ચૂક્યો. સાહેબ એ એક સમયનો લુખ્ખો, તમે એનો ઇતિહાસ વાંચજો. એ એના દેશની અંદર જે મહિલાઓની જે બજાર હોય છે ને, મહિલાઓના પર્સ ઝૂંટવી લેવા, ચોરી લેવા, એ કામ કરતો. અને ધીમે ધીમે ત્યાંથી શરૂ થયું. તૈમુર લંગ એટલે એક પગે લંગડા, એટલે એને તૈમુર લંગ તરીકે ઓળખતા ને એને અહીંયા સુધી શાસન કર્યું. એક લુખ્ખો જ હતો. દાદાગીરી, આ દાદાગીરી શરૂ થઈને વાત અંતે એનો પણ અંત આવ્યો. દાદાગીરી છે એ તો કોઈ નામ સાથે જોડાયેલી, કોઈ સમાજ સાથે જોડાયેલી, એક વ્યક્તિ છે એની અંદર એક અહમ આવી જાય અને કોઈ પ્રકારના સપોર્ટ મળવાનું શરૂ થાય. એટલે કહેવાય ને કે બળતામાં ઘી હોવાનું, એને મોકો મળે બધું. બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની ગોંડલમાં અને રીબડામાં દાદાગીરી કહીએ કે તેમનું વર્ચસ્વ કહીએ, પણ જે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે અત્યારે તો ચોક્કસથી એવું જ કહેવાય કે એક દાદાગીરીથી તે લોકો પોતાનું શાસન છે તે ચલાવી રહ્યા છે. આપણી સાથે મનોજભાઈ જોડાયા હતા. મનોજભાઈ, નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પણ કહેવાય કે જે પ્રમાણે અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે
કે ગોંડલ અને રીબડાની વચ્ચે જે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે તેને લઈને અત્યારે હાલ તો જે આ પરિસ્થિતિ છે જે ચરમસીમાએ પહોંચી છે. 2022ના ઇલેક્શન વખતે પણ જોયું હતું કે જે વર્ચસ્વની લડાઈ હતી અને તેના માટે થઈને આ બંને ગોંડલ અને રીબડામાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ એકબીજાના સામે આવી ગયા હતા અને કહેવાય કે એટલે સુધી આ પરિસ્થિતિ વણસી હતી કે કહેવાય કે કદાચ આની અંદર જે લોહિયાળ આખી પરિસ્થિતિ ઊભી થાય તેવી સ્થિતિ બી હતી. પરંતુ આખરે સરકાર વચ્ચે પડી અને આ આખો મામલો છે તે શાંત કર્યો. પરંતુ જે કહેવાય કે દરેક લોકોનો એક સમય હોય છે, તે સમયનો હવે અંત આવવાની તૈયારી હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે પહેલાનો સમય હતો કે જ્યારે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની સામે કોઈ પણ વ્યક્તિને બોલવું હોય તો ક્યાંક ડર છે તે રહેતો હતો. ત્યારે હવે તે લોકોની સામે જે આખો એક સમાજ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. તે લોકોની સામે અત્યારે ઉતરેલો છે તે દેખાઈ રહ્યું છે કે તેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે હવે ધીમે ધીમે આ જે દાદાગીરી છે તે દાદાગીરીનો અંત આવે તેવું જ હાલ તો લાગી રહ્યું છે. આપ શું માની રહ્યા છો કે ખરેખર જે પ્રમાણે ગોંડલ અને રીબડામાં આ બંને પરિવારની જે દાદાગીરી ચાલી રહી છે તેનો અંત હવે આવે તેવું આપને દેખાઈ રહ્યું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.